મિત્રો, આજના વિડીયોમાં આપણે ડેઇલી કરંટ અફેર્સમાં 25 ફેબ્રુઆરી 2025નું કરંટ અફેર્સ જોઈશું. ખૂબ જ અગત્યના મોસ્ટ આઈએમપી 10 પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. ડેઇલી કરંટ અફેર્સ કરતા જશો તો તમને પછીથી પ્રોબ્લેમ નહીં થાય અને એક સાથે 3 મહિના કે 6 મહિનાનું યાદ પણ નહીં રહે. તો ડેઇલીના ડેઇલી કરંટ અફેર્સ છે તે કરતું જવું. પ્રથમ પ્રશ્ન છે, માઇક્રોસોફ્ટ દ્વારા રજૂ કરાયેલ વિશ્વની પ્રથમ ક્વોન્ટમ ચિપનું નામ શું છે? તો વિશ્વની પ્રથમ આ ક્વોન્ટમ ચિપ છે તેનું નામ શું રાખવામાં આવ્યું છે માઇક્રોસોફ્ટ દ્વારા? તો જવાબ આવશે મેજોરાના 1 રાખવામાં આવ્યું છે. ખાસ યાદ રાખજો, મેજોરાના 1 શું છે? તો વિશ્વની પ્રથમ ક્વોન્ટમ ચિપ છે અને કોના દ્વારા રજૂ થઈ છે? માઇક્રોસોફ્ટ દ્વારા રજૂ થઈ છે. તાજેતરમાં બીજી અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની પરિષદ ક્યાં યોજાઈ હતી? બીજી છે અને એ રાજસ્થાનમાં યોજાઈ હતી. અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રીઓની આ પરિષદ રાજસ્થાનમાં યોજાઈ ગઈ. ત્યારબાદ જોઈએ, સમાચારમાં જોવા મળેલું મણિકરણ તીર્થસ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે હિમાચલ પ્રદેશમાં આવેલું છે મણિકરણ તીર્થસ્થળ. ગ્રેટ બેકયાર્ડ બર્ડ કાઉન્ટ દરમિયાન કયા રાજ્યમાં પક્ષીઓની પ્રજાતિઓની સૌથી વધુ સંખ્યા નોંધાઈ છે? તો જવાબ આવશે પશ્ચિમ બંગાળમાં નોંધાઈ છે. પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ સંખ્યા છે તે પક્ષીઓની નોંધાઈ છે. ચીન પછી કયો દેશ પાયલટ્સ માટે ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ એટલે કે EPL શરૂ કરનાર વિશ્વમાં બીજો દેશ બન્યો છે? તો એ બીજો દેશ બન્યો છે ભારત. શું શરૂ કર્યું છે? તો ઇલેક્ટ્રોનિક પર્સનલ લાયસન્સ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ છે ચીન અને બીજું છે ભારત. કયા રાજ્યમાં બાથોઇઝમને અરજી ફોર્મમાં ધાર્મિક વિકલ્પ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે? બાથોઇઝમને અરજી ફોર્મમાં ધાર્મિક વિકલ્પ તરીકે સત્તાવાર માન્યતા અપાય છે. જવાબ આવશે આસામ રાજ્ય. આસામમાં જેમ આપણે ધર્મમાં હિન્દુ, બૌદ્ધ, શીખ, ક્રિશ્ચન, ઇસ્લામ એ રીતે દર્શાવતા હોય છે તેમ બાથોઇઝમને છે તે અરજી ફોર્મમાં ધાર્મિક વિકલ્પ તરીકે સત્તાવાર રીતે માન્યતા આસામમાં આપવામાં આવી છે. આગળ જોઈએ, IIT દિલ્હી, CHRI પાથ, ટાટા 1mg અને ICMR દ્વારા વિકસાવવામાં આવેલ AI સંચાલિત સાધનોનું ધ્યેય શું છે? તો તેઓનું ધ્યેય છે એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ AMR. એક્સપેરિમેન્ટલ એડવાન્સ સુપર કન્ડક્ટિંગ ટોકમાક ન્યુક્લિયર ફ્યુઝન રિએક્ટર કયા દેશમાં આવેલું છે? તો તે ચીન દેશમાં આવેલું છે. તાજેતરમાં ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ એટલે કે IWT ટર્મિનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આસામ રાજ્યમાં કરવામાં આવ્યું હતું. IWTનું પૂરું નામ શું થશે? ઇનલેન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટ ટર્મિનલ, આસામ યાદ રાખજો. ભારત દ્વારા કયા વર્ષમાં ગઠબંધન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે CDRI શરૂ કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 2019માં આ શરૂ કરવામાં આવ્યું હતું. હાલ ચર્ચામાં રહેલું છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્ન પૂછવામાં આવે છે, જેથી મને ખ્યાલ આવે તમને અત્યારે જ જોયેલા વિડીયોમાંથી યાદ છે કે નહીં. પ્રશ્ન 1, માઇક્રોસોફ્ટ દ્વારા રજૂ કરાયેલ વિશ્વની પ્રથમ ક્વોન્ટમ ચિપનું નામ શું છે? અગત્યનો પ્રશ્ન છે. કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની PDF મેળવવા માટે તમે ટેલિગ્રામમાં અમારી ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.